હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ભાઉ 27. તો આજે મારા જોબનો પહેલો દિવસ છે. એમ તો મેં નહીં બનાવવાનો હતો વિડીયો, પણ પછી વિચાર કર્યો કે ચાલો હવે વિડીયો બનાવતો જ છું તો પછી જે કામ કરું છું એ બી તમને બતાવી દેમ. આગળ બનાવેલા વિડીયો પણ પછી બરાબર નહીં હતા, તો આજે પાછો વિડીયો બનાવું છું જોબ કરું એના. આજે પહેલો દિવસ છે તો મારે બધું બરાબર કમ્પ્લીટ કરવું પડશે. ચાલો મેં તમને બતાવું. તો આ છે મારું મશીન, જે મશીન પર મેં કામ કરું, અને અહીંયા મૂકેલા છે મારા કપડાં. આ રીતે બધું મૂકવું પડે, અને આ બધું લાગેલું જ છે, પણ એને હવે બધું કટ કરીને પછી જે પેલું કટ કરેલું છે એ રીતના બધું કટ કરવું પડશે મારે. બધું કાપીને પછી જે પેલા ત્યાં કાર્ટૂન મૂકેલા છે એ કાર્ટૂન પેક છે, એમાં માલ છે, એ બધો માલ કાપીને બહાર કાઢીને પછી આમાં લગાવવું પડશે મારે. તો આને અમે જરી કે નાયલોન જરી, મતલબ કે પતલી જરી આવે, એકદમ પતલી જરી, એ બધું કાપીને પછી મારે જે વ્હાઈટ કલરનું છે, આ જે વ્હાઈટ કલરનું કાપેલું છે ને એ બધું એક એક કોન લગાવવું પડશે. આ નીચે પણ કાપેલું છે અને ઉપર પણ. તો તમે જોઈ શકો છો આ 600 જેવા હશે આખું ટેબલ. આ એક ટેબલ અને આ ટેબલ થઈને 600 આવે. તમારે આ બધું સ્ટાર્ટિંગથી પાછું લગાવવું પડશે, કેમ કે દિવાળીનો ટાઈમ હતો તો બધું કાપીને બહાર કાઢી નાખેલું, કેમ કે ધૂળ લાગે અને ઉંદર આવે તો ખરાબ થઈ જાય, એ કારણે બધું બહાર કાઢી નાખેલું. તો હવે પાછું લગાવવાનું છે મારે. તમારો આખો દિવસ એમ જ નીકળી જશે. ચાલો તમને બતાવું કે કેવા કોન આવે જે મારે લગાવવું પડે, એને અમે કોન કે. તો ચાલો બતાવું તમને. આવી રીતે બધું કાપી નાખ્યું છે અને આ રીતે ગાંઠ મારી દેવાનું આવે. એ રીતે આ બધું જે પેલા જે દેખાતા છે એ બધા કાપીને પછી આની એક રોલ બહાર કાઢવું પડશે. જે રીતે આ બધા કાઢેલા છે ને એ રીતે બધા કાઢી નાખવું પડશે. તો ચાલો ફટાફટ કાઢી નાખું, અને ત્યાર પછી આ જે પેલો કાર્ટૂનમાં માલ છે એ આખુંમાં લગાવવાનું છે. તો ચાલો ફટાફટ કાપી નાખું. તો આજે આખો દિવસ મારો આમાં નીકળી જવાનો છે એવું લાગતું છે. ને આજે પહેલો દિવસ છે તો થોડું કંટાળ બી આવતો છે, કામ કરવાનો મૂડ નહીં લાગે, બટ હવે કામ તો કરવું જ પડશે ને. ચાલો હવે ફટાફટ કામ કરીએ. ફ્રેન્ડ બધું કાપી નાખ્યું ફટાફટ, કે 12 વાગી જવાનો છે, જમવાનો ટાઈમ બી થઈ જવાનો છે. તો ફટાફટ આ કટ કરી નાખ્યું અને રોલ કાઢી નાખ્યા છે બધા.
અને આ ડીશ બી ભરી દીધી છે. હવે આપણે બીજું કામ કરવાનું છે, તો જમીને પછી જ કરશું હવે તો કામ બીજું. કેમ કે ભાઈ વડે ભૂખ લાગી ગઈ. રજા હતી ત્યારે તો બહુ ઢરાઈને ખાઈને આરામ કર્યો. હવે બહુ વધારે ખવાય નહીં, કેમ કે કામ કરવાનું પેટ બી દબાઈ જાય ભાઈ બરાબર ને. એટલે આપણે ફટાફટ હવે જમીને પછી કામ ચાલુ કરીએ, પાછું બધું લગાવવાનું. તો ચાલો, અને તમે વિડીયો પૂરું એન્ડ સુધી જોજો અને કોમેન્ટ કરજો મને કે વિડીયો મેં કેવું બનાવું છું, તો મને થોડું સારું લાગે. સારું એ માટે લાગે કે હા ચાલ મને વિડીયો બનાવવાનું પછી ગમશે થોડું, બીજું કંઈ. તો ચાલો તમે વિડીયો જોજો. મેં જમીન આવું ને ત્યાર પછી બીજું કામ ચાલુ કરું. તો બાય બાય, મળીએ. સો ફ્રેન્ડ, આ રીતે અમે અહીંયા જમવા બેસીએ. તો ફ્રેન્ડ હવે જમીને આરામ કરીને ઉઠી ગયા, લાઈટ ચાલુ કરી દીધી. હવે કામ કરીએ પાછું. ચાલો, સો ફ્રેન્ડ આટલું લગાવી દીધું મેં. ફોન ચાર્જમાં હતો એટલે આટલું લગાવી દીધું. હવે આ લગાવવાનું છે આ બધું. આ છે કોન આપણા, એને હવે આ રીતે લગાવવાનું પાછું એક બધું. કોનું કંઈ સ્ટેન્ડ એવું કંઈ નથી. તો આ રોલ મૂકેલો છે અને એના બાજુમાં બાટલો છે, એટલે એના પર સાઈડ પર મૂકી દેવા અને પછી આપણું આ વિડીયો શૂટ કરવાનું છે. ચાલો તો મેં ચાલુ કરું લગાવવાનું. તો ચાલો ફ્રેન્ડ હવે લગાવવાનું ચાલુ કરું મેં બી. ઈદ ગાટા ગાટા હું એક કોણ લેવાનું અને પછી આ રીતે થોડીને ગાંઠ મારવા પડે. એકવાર કમ્પ્લીટ થઈ જાય ત્યારે પછી વાંધો નહીં આવે. એમાં જ્યારે લગાવવાનું હોય ત્યારે આખો એક દિવસ નીકળી જાય, 2 દિવસ બી નીકળી જાય, માલ ખરાબ આવેલો હોય તો. તકીએ કે નીચે સોતા હું. ચલો તમે ફટાફટ લગાવી જાઓ, એમ તો બહુ વાર લાગશે. આમાં તો બહુ વાંધો નહીં આવે. એકવાર કોણ કાઢીને પાછા લગાવવાનો એમાં બહુ વાંધો નહીં આવે. જે નવા કાર્ટૂન જે ખોલવાના છે ને એમાં તો બહુ વાર લાગશે ભાઈ. તમે વિચાર કરતા હશે આવું તો કેવું કામ, એમ કામ આપણું બંધ થઈ જાય, ક્યારે કરી દેવાય એમ થાય. શું કરે હવે, એવું જ કામ શીખેલા તો કરવું પડે વળી, બરાબર ને. જોબ છે તો ભાઈ કરવું તો પડે જ વળી. આવી રીતે ઉચકીને લાવવું પડે ભાઈ. તો આપણું આ લાગી ગયું છે આખું. હવે ત્યાર પછી આ પેક કાર્ટૂન એ લેટ આવ્યો છે, મેં લઈ આવ્યો છે. તો હવે એને લગાવવાનું ચાલુ કરું. અને ત્યાં બીજો બી છે, હીરા બી છે ત્યાં કાર્ટૂન. ગાડી પર મૂકેલા છે એટલે મને ઊંચું નહીં પડે. ચાલો તો હવે આ જે લાવ્યો છે એને લગાવવાનું ચાલુ કરી દે ફટાફટ. એટલે 4 વાગે આજે જતી રહેવાનો છે, પછી કાલે આવીને પાછું ચાલુ કરે. જેટલું કામ થાય એટલું આજે કરી જામ, પછી કાલે દેખા જાય. અને આજે પહેલો દિવસ છે એટલે કામ કરવાનું મન લાગતું નથી. તો ચાલો આ ફટાફટ લગાવી દેમ, જેટલું લાગે એટલું. ચાલો કરીએ હવે કામ. ચલો ફ્રેન્ડ, હવે આપણી આ ગાડી આવી ગઈ. ટેન્ટ અંદર ગાડી આવી ગઈ છે. લગાવવાનું ચાલુ કરું. અંદર જ ફિટ થઈ જવાય તેવું. ચલો હવે લગાવું. કેવા કોણ આવે તે તમને મેં બતાવું, ત્યાર પછી ચાલુ કરું લગાવવાનું. જોજો તમે. તો આ છે બ્લેડ. હવે આપણે આનું અનબોક્સિંગ કરીએ. અનબોક્સિંગ. હા, હવે આપણા કોણ
ફેક કોર્ન. કેટલા પતલા દોરા છે. આ મારા માથાના વાળ કરતાં બી આ પતલા છે. એને એટલું સાચવીને તોડવું પડે ને, પણ એટલું સારું કે બહુ મજબૂત આવે, તૂટે નહીં જલ્દી. તો ચાલો ફટાફટ લગાવવાનું ચાલુ કરી દે. પહેલો ઘોડો ચાલુ કરું લગાવવાનો. ગણપતિ બાપ્પા મોર્યા. તો તમને નહીં દેખાડવું હશે. આઈ લગાવી દીધા. આખો દિવસ કેમ નીકળી જાય? આવા ખરાબ કોણ આવે ને તો એને એટલું બધું સાફ કરીને લગાવવું પડે ને અમારે. એના લીધે અમારા 1-2 દિવસ નીકળી જાય લગાવવા. ગમે એટલી સ્પીડ વાળે સાફ કરવાના કોણ આવે ને એને સાફ કરીને લગાવવું પડે. એની સાફ કરીએ તો અમને એટલું બધું હેરાન કરે જ્યારે કામ ચાલુ કરે તે ટાઈમ પર. ચાલો તો ફ્રેન્ડ અમે ફટાફટ લગાવી દે. બધું કમ્પ્લીટ થઈ જાય ને ત્યાર પછી તમને મેં વિડીયોમાં બતાવવા, કેમ કે મારા ફોનમાં ચાર્જિંગ બી નથી. તો ફટાફટ લગાવી દે એટલે મારું કામ ફટાફટ પૂરું થઈ જાય. આ બધું કમ્પ્લીટ થઈ જાય ને ત્યાર પછી મેં તમને બતાવવા. તમે જોજો. થોડું બી સાફ કરવાનું બાકી રહી ગયું તો મારે આગળ પાછળ જ કરતું રહેવું પડે. અહીંયા તોડીને પછી આ રીતે ગાંઠ મારવા. તો બધામાં સેમ એ જ રીતે ગાંઠ મારતું જવાનું. ત્યાર પછી આખું કમ્પ્લીટ થાય. એટલે વિચાર કરો ને તમે કેટલા 500 ગાંઠ મારવાના. ત્યાર પછી આખું કમ્પ્લીટ થાય. તો ફ્રેન્ડ આખું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આગળના 8 જ કોન બાકી છે લગાવવાના. ત્યાર પછી આખું કમ્પ્લીટ ટેબલ કમ્પ્લીટ. એ લગાવતા તો મને 1 કલાક ઉપર થઈ ગયો. તો બાય અને વિડીયો પૂરું જોજો અને લાઈક કરજો, કમેન્ટ કરજો. થોડું ઘણું વિડીયોમાં એમ તેમ થઈ જાય તો માફ કરજો. એમ તો મેં નહીં વિડીયો બનાવવાનો હતો આ કામ કરે એનું, તો અમે પછી વિચાર કર્યું કે બીજે કશે ટાઈમ મળે નહીં વિડીયો બનાવવાનો, તો પછી અહીંયા ચોપ પર જ બનાવી દે. એમ તો અહીંયા બોલે વિડીયો બનાવે તો, પણ હવે આજે કોઈ નથી અને મેનેજરને વાત કરી છે તો કંઈ વાંધો નહીં બનાવજે, પણ હવે શેઠ આવે તો થોડું સાચવીને રહેવાનું, બીજું તો કંઈ. તો તમે વિડીયો જોજો એન્ડ સુધી અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે વિડીયો સારું છે કે કેવું છે. ત્યારે એના પરથી મને ખબર પડશે કે હા મેં વિડીયો બનાવવું, વ્લોગ બનાવવું. આજે બહુ ઘણા દિવસ પછી કામ કરતો છે તો એટલું બધું થાક લાગતો છે કે શું કરું એમ થાય. ઊંઘ બી બહુ આવે, બહુ આરામ કર્યો એના લીધે. હવે મમ્મીએ બનાવેલું છે આ ચણા અને સલાડ, કાંદો, ટામેટું ને કાકડી. તો એને હવે ખાઈ લેમ મસ્ત. જો તમે જોઈ શકો છો મસ્ત મમ્મીએ કરેલું. કે મને બહુ ભૂખ લાગે એટલે મારે મમ્મી કંઈ ને કંઈ મૂકી જ આપે. તો આ છે આપણું સલાડ. એમ બી જીમ અત્યારે બંધ છે તો આવું ખાયા કરું તો થોડી બોડી મેન્ટેન રહી. ચાલો તો ફટાફટ ખાઈ લે. ચમચી તો મૂકોને ભૂલી ગયેલી મમ્મી, અને મને તો યાદ જ નહીં રહ્યું બધું. આપણે હાથથી જ ખાઈ લઈએ. મસ્ત છે બનાવેલું. સુપરવાઇઝર તો 2 વાર આવીને જોઈ ગયો કે શું કરતો છે આમ. આને કાંઠી વિડીયો બનાવવાનો શોખ થઈ ગયો.
એ લોકોને નહીં ખબર છે કે મેં વિડીયો બનાવું એમ. આજે ખબર પડી ગઈ. ચાલો ફટાફટ ખાઈને પછી કામ પૂરું કરીને ઘરે જાઉં. બાય બાય. તો તમે થોડું વિડીયોને જોજો, થોડો સપોર્ટ કરજો મને. બીજું તો કંઈ નહીં. ચાલો તો હવે ફટાફટ ખાઈને પાછો કામ પર લાગુ અને 4-4:30 વાગે એટલે આપણે નીકળી જવાનું. આજે પહેલો દિવસ તો જલ્દી ઘરે જાઉં. એમ તો અમારું ઘરે જવાનું તો લેટ જ થાય, 5:30 તો પછી 6:30 નીકળવાનું થાય. ઘરે જતાં તો 8 વાગી જાય, બહુ લેટ થઈ જાય. ત્યાર પછી પાછો જીમ જાઉં તો ઘરે જતાં મને વાગી જાય 10. તો રોજ એટલી કાર પડે મને, શું કરાવું, કરવું પડે. જોબ બી જોવાનું, બોડી બી મેન્ટેન રાખવાનું. ચાલો તો બાય બાય.